લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ સુરઈ ગામે આવેલા વાર્ની ઇન્વાયર કેર લિમિટેડ દ્વારા હાનિકારક રસાયણ ડમ્પિંગના કારણે આજુબાજુના ગામોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાની સાથે કંપનીને સીલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. તારીખ 9/9/2025ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ ચોટીલા તાલુકાના સુરઈ ગામમાં વર્ણી એન્વાયર કેર લિમિટેડ કંપની દ્વારા સર્વે નંબર 283 વાળી જમીનમાં એક મોટો રોડ બનાવવામાં આવ્યો છે. જે શેડમાં અલગ અલગ જગ્યા જેવી કે વડોદરા, કચ્છ, અમદાવાદથી એથી ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવી અને તે સ્થળ ઉપર ડમ્પિંગ કરે છે. જે હાનિકારક કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળ દૂષિત થાય છે. આજુબાજુના લોકોને વસવાટ કરવો મુશ્કેલ બને છે. દૂષિત પાણીના લીધે ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ખૂબ જ વધારે પડતી દુર્ગંધના કારણે લોકોના વસવાટ ઉપર પ્રતિકૂળ અસર પડે છે. હૃદય, યકૃત અને કિડની સમસ્યાઓ, ત્વચાના રોગ, ઉલટી, પેટનો દુખાવો, પાણીના ખારાપણું વગેરે રોગો થવાની સંભાવના છે. લોકોની સુખાકારી અને આરોગ્યપ્રદ જીવન જીવવાના અધિકારને પ્રતિકૂળ અસર પહોંચે છે. પર્યાવરણને પ્રતિકૂળ અસર પણ પડે છે. વર્ણી એન્વાયર કેર લિમિટેડ દ્વારા આવું હાનિકારક રાસાયણ ડમ્પિંગના કારણે આજુબાજુના ગામો જેવા કે સુરઈ, મોટા હરણિયા, નાણિયાણી, ઝૂંપડા વગેરે ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી પ્રદૂષિત થવાના કારણે ઘણી બધી આડઅસરો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં BOD, COD પેરામીટરનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેનાથી ભૂગર્ભ જળ દૂષિત થાય છે. ઉક્ત તમામ હકીકત તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં રાખી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ વર્ણી એન્વાયર કેર લિમિટેડ કંપનીને સીલ મારવા હુકમ કરવામાં આવ્યો છે. વર્ણી એન્વાયર કેર લિમિટેડ સુરઈના ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, વર્ણી એન્વાયર કેર પ્રાઇવેટ લિમિટેડ, કર્ણાવતી ક્લબ, SG હાઈવે, અમદાવાદ 380015, મેનેજર વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા, વર્ણી એન્વાયર કેર પ્રાઇવેટ લિમિટેડ, કર્ણાવતી ક્લબ, SG હાઈવે, અમદાવાદ 380015 પર આ હુકમ મુજબ સદર કંપનીને તત્કાલિક સીલ મારવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાને તેમજ આ હુકમની બજવણી સંબંધિતોને તત્કાલિક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને સૂચના આપવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર 283 વાળી જમીન પર વર્ની એન્વિરો કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે. અને આ કેમિકલ કંપની છે વડોદરા, કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધવાળું હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે. અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે. અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે. તેમજ આ કંપની દ્વારા જે આજુબાજુના 7 થી 8 ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે, મોટા હરિયાણા છે, નાનિયાણી છે, ઝૂંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે. GPCB એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, COD, નાઇટ્રેટ, TDS, ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતાં વધારે જણાઈ આવેલ છે. જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 152 હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી, મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક ન્યુસન્સનો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની એન્વિરો કેર લિમિટેડને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે. અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલતદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.